Friends, welcome back again into the Gujarati chapter number 12, Jabak Jodh, Standard 10. તો શ્રી કૃષ્ણલાલ સિદ્ધાણી કૃષ્ણલાલ સિદ્ધાણી લેખક છે. તેમણે એક મસ્ત મજાનું આ એક ચેપ્ટર લખેલું છે. ઇટ્સ અ વેરી નાઇસ સ્ટોરી. વી વિલ એન્જોય ધી સ્ટોરી થરલી. એની અંદર પેટ્રિયોટિઝમ છે અને ફ્રીડમ સ્ટ્રગલ વખતની જો લોકોની પરિસ્થિતિ શું હતી તે પણ છે. તો નાઇસ સ્ટોરી છે. આપણે જોઈએ જેનું નામ છે ઝબક જ્યોત. કૃષ્ણલાલ જેઠાલાલ સિદ્ધાણીનો જન્મ ઝડપથી આપણે જોઈ લઈએ. આ લેખક છે તેમનો પરિચય. કૃષ્ણલાલ જેઠાલાલ સિદ્ધાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો હતો. તેમણે દક્ષિણામૂર્તિ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિ નિકેતન, આ બધી ઇન્સ્ટિટ્યૂટ છે, રાષ્ટ્રીય એટલે નેશનલ લેવલની સંસ્થાઓ છે, તેમાં કેળવણી લીધી હતી. એટલે હી ગોટ ટ્રેન્ડ. કોડિયા પુનરપી તેમના કાવ્ય સંગ્રહો છે. વડલો, મોરના ઈંડા, પિયાગોરી એ તેમના જાણીતા નાટકો છે. તેમણે કેટલાક બાળ નાટકો પણ આપ્યા છે. ઇન્સાન મિટા દૂંગા એ સંગ્રહમાં 8 વાર્તાઓ છે. 8 સ્ટોરીઝનું કલેક્શન છે. પત્રકારત્વ એટલે કે જે શું કહે ને, પત્રકાર એટલે કે રાઇટર જે ખરા, એટલે ન્યૂઝપેપરમાં જે રિપોર્ટર હોય એ રિપોર્ટર ક્ષેત્રે પણ તેમનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે. એટલે એમનું ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રીબ્યુશન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. આગળ વાત કરીએ હવે આ છે શાના વિશે આ સ્ટોરી છે. વોટ ઇઝ ધીસ એન્ટાયર સ્ટોરી અબાઉટ? તો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની આ ઘટના વર્ણવાતું આ એક એકાંકી છે. તો સૌથી પહેલાં પૂછશે તમને કે આ કૃતિનો પ્રકાર કયો, તો યાદ રાખો એકાંકી એટલે એક જાતનું નાટક છે, એક ડ્રામા ટાઈપનું છે, નાનું સરખું ડ્રામા. એમાં બહુ બધા અલગ અલગ સીન્સ નહીં આવે, એક જ પેલામાં આખું થઈ જાય. તો એકાંકી નાટક છે અને કયા સમયનું છે? ભારતના સ્વતંત્ર સંગ્રામ કાળનું. એટલે કાળ એટલે સમય, સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે ઇન્ડિપેન્ડન્સ સ્ટ્રગલના સમયનું, અને તેને ડિસ્ક્રાઇબ કરતો એક એકાંકી છે. એ કાળે એટલે કે એ સમયે અનેક કુટુંબોમાં પિતા પુત્ર કે કુટુંબીઓ વચ્ચે એવો સંઘર્ષ થતો હતો. તો કેવો સંઘર્ષ થતો હતો? આવો સંઘર્ષ થતો હતો. સંઘર્ષ મતલબ એ લોકોના વચ્ચે આ રીતની સ્ટ્રગલ, અથવા તો એને કહેવાય શકાય એ લોકોના વચ્ચે કોન્ફ્લિક્ટ થતા હતા તે સમયમાં. કોની વચ્ચે? તો પિતા અને પુત્ર વચ્ચે પણ, કે ફેમિલી મેમ્બર્સ વચ્ચે પણ આવું થતું હતું કે ભાઈ કોની સાઈડ લેવી, અંગ્રેજોની સાઈડ લેવી કે આપણા દેશની સ્ટ્રગલ માટે આપણા જે ફ્રીડમ સ્ટ્રગલ ફાઇટર છે તેમની સાથે રહેવું. યુવાનો પોતાની આહુતિ આપીને પણ પરિવારને સાચી વાત સમજાવે છે, તેનું આ એકાંકીમાં ઉત્તમ આલેખન થયું છે. એટલે યુવાનો એવા હતા કે જે બહુ આંદોલિત હતા. દે વર સો એક્સાઇટેડ. આખા ફ્રીડમ સ્ટ્રગલમાં એ લોકો ખૂબ જ જોશથી, ઉત્સાહથી એ લોકો ભાગ લેતા હતા. તો તેઓ પોતાની આહુતિ આપીને, એટલે પોતાના જીવનું બલિદાન આપીને પણ પરિવારને સાચી વાત સમજાવે છે કે ખરેખર દેશ માટે આપણી દેશભક્તિ હોવી જોઈએ તે વાતનું ભાન કરાવે છે. એ આ એકાંકીમાં ખૂબ જ સરસ રીતે દર્શાવેલું છે. હવે સ્ટોરીમાં છે શું? આ સ્ટોરીમાં એક પિતા છે, અમલ દેરાસરી એમનું નામ છે, જે અંગ્રેજ સરકારના અધિકારી છે. હી ઇઝ વર્કિંગ એઝ એન ઓફિસર ઇન બ્રિટિશ ગવર્મેન્ટ, અને અંગ્રેજોનો ખિતાબ મેળવીને રાજી છે. તો હી ઇઝ હેપી ડુઈંગ જોબ વિથ ધ બ્રિટિશર્સ, અને એમાં સાથે ખિતાબ એટલે કે એમને એવોર્ડ પણ મળે છે અને તે મેળવીને ખુશ છે કે હી ઇઝ ડુઈંગ હિઝ ડ્યુટી. પરંતુ તેમનો પુત્ર દીપક એ સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે. પણ એમનો જે દીકરો છે, હી ઇઝ અ ટ્રુ પેટ્રિયોટ, અને એમને ઇન્ડિપેન્ડન્સનું જે સ્ટ્રગલ છે તેનાથી પૂરેપૂરો ઇમ્પ્રેસ થયેલો છે. એમના રંગે રંગાયું એટલે એનાથી ઇમ્પ્રેસ થયેલો હોવો. અગાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય છે. અગાશી એટલે ટેરેસ પર એ જ્યારે નેશનલ ફ્લેગ હોઇસ્ટ કરવા જાય છે ત્યારે પડી જાય છે અને ઘાયલ થાય છે. હી ઓલ્સો ગેટ્સ ઇન્જર્ડ. સારવાર કારગર નીવડતી નથી, પણ જે એના માટેની જે ટ્રીટમેન્ટ છે તે ટ્રીટમેન્ટ સક્સેસફુલ થતી નથી. પરંતુ મૃત્યુ સુધી તેની ખુમારી અને દેશપ્રેમ અખંડ રહે છે. બટ જ્યાં સુધી એ મરતો નથી, ટિલ હી ડાઈઝ, એની જે ખુમારી છે અને એનો જે દેશપ્રેમ છે તે અખંડ રહે છે. એનું જે પેટ્રિયોટિઝમ છે, રાઈટ, એની જે રિસ્પેક્ટ છે, સેલ્ફ રિસ્પેક્ટ છે, તે છેક સુધી અખંડ એમને એમ જ રહે છે. પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખુલે છે. તો જે અંગ્રેજી અમલદાર જે હોય છે, ઓફિસર હોય છે, એમની આંખ ખુલે છે. આંખ ખુલવી એટલે એમને ભાન થાય છે, હી રિયલાઇઝિસ આફ્ટર ધ ડેથ ઓફ હિઝ સન, અને તેમનો દેશ પ્રેમ જાગૃત થાય છે. મતલબ એમના મનમાં ટ્રુ પેટ્રિયોટિઝમની ફિલિંગ પણ અરાઇઝ થાય છે. જાણે તેમનો નવો જન્મ થાય છે, એઝ ઇફ હી ગોટ અ ન્યૂ બર્થ.
દીપક મૃત્યુ પામીને પણ દેશની જ્યોતમાં દેશ પ્રેમની જ્યોત પિતામાં જગાવતો જાય છે. સો ઇવન આફ્ટર હિઝ ડેથ હી એનલાઇટન્સ ધ ફ્લેમ અથવા તો જેને કહેવાય જ્યોત ઓફ ફ્રીડમ, નેશનલ પ્રેમ એટલે કે પેટ્રિયોટિઝમ જેને કહેવાય, દેશ પ્રેમ એટલે પેટ્રિયોટિઝમની જ્યોત એના ફાધરમાં, એના પિતામાં જગાડી જાય છે એટ ધ કોસ્ટ ઓફ હિઝ લાઈફ. પિતા પુત્રના સંઘર્ષ અને દેશપ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પર્શી એકાંકી છે. એટલે કે સન એન્ડ ફાધર છે તેમની વચ્ચેનું જે આ કોન્ફ્લિક્ટ છે એ કોન્ફ્લિક્ટ અને દેશ પ્રેમ એટલે કે પેટ્રિયોટિઝમને જગાડતું, ઉજાગર કરતું એટલે લોકોને દર્શાવતું આ એક હૃદયસ્પર્શી એટલે કે હાર્ટ ટચિંગ એક એકાંકી એટલે કે ડ્રામા છે. ચાલો ચાલુ કરીએ. સરસ મજાની આ જે વાર્તા છે તેને માણીએ. 17th May 1930 અંધારી રાતના 8. એટલે ઇટ ઇઝ 8 o'clock at night on 17th May 1930 before independence. ગામ દેવીના રસ્તા ઉપર આવેલા સર અમલ દેરાસિરીના બંગલાના ત્રીજા માળનું દીવાનખાનું. એટલે કોઈ પણ ડ્રામા આવે તો એમાં કઈ પોઝિશન છે, કયો સીન છે તેની વાત કરે છે કે ગામદેવીના રસ્તા પર એક સર અમલ દેરાસરીનો બંગલો આવેલો છે એન્ડ એ બંગલામાં ત્રીજા માળનો જે ડ્રોઈંગ રૂમ છે તેનો સીન છે. સીનમાં કેવું છે આજુબાજુનું ડિસ્ક્રિપ્શન પહેલાં આપશે, તમને આ પણ પૂછી શકે. કાચના ઝુમ્મરો વચ્ચે વીજળીના દીવાઓ બળે છે. એટલે ઉપરની સાઈડે ઝુમ્મર છે, ઉપરની સાઈડે લાગેલા, અને એ કાચના બનાવેલા છે ને એમાં ઘણા બધા લેમ્પ્સ સળગે છે. એટલે આખો ડ્રોઈંગ રૂમ, કેમ કે રીચ છે, અંગ્રેજી ઓફિસર છે અને એને કારણે એમને ત્યાં પૈસાને એ બધુંની કોઈ કમી નહીં હોય એટલે સરસ રીતે ડેકોરેટ કરેલું એક ઝુમ્મર છે જેમાં દીવાઓ પણ છે. ઉત્તર અને દક્ષિણની દિવાલોમાં બાજુના ઓરડામાં જવાના સામસામા બારણા પડે છે. મતલબ આ હોલ છે એમાં નોર્થ અને સાઉથ, નોર્થ અને સાઉથમાં જવા માટે અહીંયા બે દરવાજા છે. વન ડોર ઇઝ ઓવર હિયર એન્ડ અનધર ડોર ઇઝ ઓવર હિયર. એકથી આ બાજુ જવાય અને બીજા દરવાજામાંથી આમ જવાય. તો બંને બાજુના જે રૂમ છે, અલગ બેડરૂમ્સ હશે, એ રૂમમાં જવા માટેના દરવાજા છે અને તે સામસામે છે. પૂર્વમાં એટલે કે ઈસ્ટ સાઈડમાં અગાસીમાં જવાની ચાલ છે. સો દેર ઇઝ અ પેસેજ ટુ ગો ઇન ટુ ધ ટેરેસ્ટ ઇન ધ ઈસ્ટર્ન ડિરેક્શન. એટલે આખું ડાયમેન્શન આપી દીધું. જે નોર્થ અને સાઉથમાં બીજા રૂમમાં જવાના દરવાજા સામે છે. ઈસ્ટર્ન ડિરેક્શનમાં મીન્સ આ ડિરેક્શનમાં એક ચાલ છે કે જેમાં થઈને પછી તમે યુ કેન ગો ટુ ધ ટેરેસ. ટેરેસમાં ગયા પછી બાગમાં ઉતરવાની સીડી છે અને ત્યાંથી પછી એક સ્ટેરકેસ છે. યુઝિંગ દેટ સ્ટેરકેસ યુ કેન ગો ટુ ધ ગાર્ડન. પશ્ચિમમાં ઝરોખો રસ્તા પર પડે છે અને વેસ્ટ ડાયરેક્શનમાં રોડ છે. અહીંયા રોડ છે અને રોડ પર જવા માટેનો અહીંયા ઝરૂખો એટલે બેલ્કની. ઝરૂખો એટલે બાલ્કની. તો આઈ હોપ કે તમને આ આખો સ્કેચ તમને ખ્યાલ આવી ગયો હશે. ધીસ ઇઝ ધ હોલ. ઇન ધીસ હોલ there are two doors on north and south direction to go into another room. Right? In eastern direction there is a way to go into a chawl through which we can go to the terrace, and from terrace there is a stair which leads to the garden. In western direction there is a balcony which is lying in the direction of road side પર એક બાલ્કની આવે છે. This is the entire scene. ઓરડાની લાદી ઉપર કાશ્મીરી ગાલીચો છે. ઓન ધ ટાઇલ, લાદી એટલે ટાઇલ્સ, તો નીચે જમીન પર ફ્લોર પર ઓન ધ ફ્લોર દેર ઇઝ અ કાશ્મીરી કાર્પેટ. ખૂણાની ઘોડીઓ પર ગ્રીક પૂતળા ગોઠવ્યા છે. ઘોડી એટલે કે ઘોડો, સ્ટેન્ડ, એક સ્ટેન્ડ છે. દેર ઇઝ અ સ્ટેન્ડ ઓન વિચ ગ્રીક સ્ટેચ્યુઝ આર અરેન્જ્ડ. પૂતળા એટલે સ્ટેચ્યુ. ભીતને અઢીલીને લાલ મખમલના સોફા મૂક્યા છે. સો દિવાલ સાથે, ભીત એટલે દિવાલ, વોલ, એ વોલને અઢેલીને એટલે એને ટેકવીને બિસાઇડ્સ ધ વોલ રેડ કલર્ડ મલમલ એટલે મસલિન કાપડમાંથી બનાવેલા રાઈટ સોફા, મખમલ એટલે વેલ્વેટના સોફા મૂકેલા છે દિવાલ બાજુ, દિવાલને અડેકીને. વચ્ચે એક મોટું ટેબલ છે. દેર ઇઝ અ બિગ ટેબલ એટ ધ સેન્ટર એન્ડ
એની ઉપર પિત્તળના ફૂલદાનમાં ગલગોટા અને જાસૂદના સહેજ કરમાયેલા ફૂલો ગોઠવ્યા છે. એન્ડ દેર ઇઝ અ ફ્લાવર વાસ, ફૂલદાન એટલે ફ્લાવર વાસ, કે જેના પર ગલગોટા અને જાસૂદ, મેરીગોલ્ડ અને જેસ્મિન એના ફ્લાવર્સ મૂકેલા છે એની અંદર, જે થોડાક મુરઝાયેલા છે, થોડાક કરમાયેલા છે, અ લિટલ બિટ, રાઈટ, શું કે કરમાઈ ગયેલા છે, થોડા ડિકેટ થયેલા છે. બગીચામાંથી આવતો પવન ધૂપ સળીઓની સૌરભ લઈને પશ્ચિમના ઝરૂખામાંથી મંદ ગતિએ પસાર થઈ જાય છે. જે બગીચા જે છે, જે આપણને ખબર છે પશ્ચિમ ઈસ્ટ ડાયરેક્શનમાં આપણી પાસે બગીચો છે, ઈસ્ટ ડાયરેક્શનમાંથી પવન આવે અને વેસ્ટ ડાયરેક્શનમાં જાય છે. બટ વેન ધીસ વિન્ડ બ્લોઝ, તો એ પવન જ્યારે જાય છે ત્યારે ધૂપસળીઓની સૌરભ, ધૂપસળી એટલે ઇન્સેન્સ સ્ટિક, અગરબત્તી, અગરબત્તીની સૌરભ એટલે સુગંધ, સ્મેલ, ફ્રેગરન્સ, એને લઈને પશ્ચિમના ઝરૂખામાંથી મંદ ગતિએ એટલે કે એટ સ્લો પેસ એ પસાર થઈ જાય છે. એટલે બગીચામાંથી રૂમમાં એન્ડ ફ્રોમ રૂમ ટુ બેલ્કની, પશ્ચિમનો ઝરૂખો એટલે વેસ્ટ સાઈડમાં જે બેલ્કની છે એમાં થઈને પાસ થઈ જાય છે. આ આખી સિચ્યુએશન છે. હજુ પણ થોડું ડિસ્ક્રાઇબ કરશે આખા હોલને. દિવાલો ઉપર ગવર્નરો અને વાઇસરોયની છબીઓ છે. હવે સિન્સ ઇઝ અ બ્રિટિશ ઓફિસર, રાઈટ, એટલે કે બ્રિટિશ ગવર્મેન્ટમાં કામ કરે છે, તેટલા માટે એ લોકોની લોયલ્ટી બતાવવા માટે એમની જે દિવાલો છે એ દિવાલ પર જે ટાઈમના બ્રિટિશ ગવર્નર્સ અને જે વાઇસરોય હોય એમના પિક્ચર્સ છે, એમના ફોટોઝ દિવાલ પર ટાંગેલા છે. પશ્ચિમની દિવાલમાં ઊંચે મહારાણી વિક્ટોરિયાનો જબ્ભો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તૈલચિત્ર છે. તૈલચિત્ર મીન્સ ઓઇલ પેઇન્ટિંગ. ઓઇલ પેઇન્ટિંગ કોનું છે? તો કે ક્વીન વિક્ટોરિયા ઇઝ ગોઈંગ અહેડ. ક્વીન વિક્ટોરિયા આગળ ચાલતા જતા હોય છે અને ક્વીન વિક્ટોરિયાનો જે જબ્બો અથવા તો એમનું જે પહેરેલો ડ્રેસ હોય એ ડ્રેસનો પાછળનો પાર્ટ જે જમીનને અડકે નહીં તેના માટે કિંગ્સ, આપણા ઇન્ડિયન કિંગ્સ એને ઉચકીને ચાલતા હોય, મતલબ ઇટ્સ અ શિયર શું કહે સ્લેવરી. તો એ ઉચકીને ચાલતા હોય ખાલી બસ ચાપલુસી કરવા માટે, રાઈટ, તો તે કરતાં દેખાય તેવું ચિત્ર મૂકેલું છે. અને એનેથી નીચે, ઘણે નીચે, મચ લોઅર ટુ દેટ, સોનાની ફ્રેમમાં મઢેલો એક નાઇટહુડનો ઇલખાબ ખત વીજળીના પ્રકાશમાં ચમકે છે. ઇલખાબ એટલે ઇનામ, એવોર્ડ, અને એનો ખત એટલે એનો લેટર. એમને આ નાઇટહુડનો એવોર્ડ મળેલો છે તેનું એક સન્માન, સર્ટિફિકેટ ટાઈપ ઓફ થિંગ. તે સર્ટિફિકેટ પણ અહીંયા દિવાલ પર ગોલ્ડન ફ્રેમમાં બંધેલું અને વીજળીના પ્રકાશમાં એટલે કે ઇન ધ લાઇટ ઓફ લેમ્પ ચમકે છે. ઇટ શાઇન્સ ઓવર ધેર. ચળકે એટલે શાઇન્સ. પશ્ચિમના ઝરૂખા પાસે એક પલંગમાં 8 વર્ષનો દીપક તાવથી ધગધગે છે. હવે જે પશ્ચિમ સાઈડમાં એટલે કે આપણી પાસે જે બાલ્કની બાજુનો જે પાર્ટ છે તે બાજુ પલંગ છે અને પલંગ પાસે 8 વર્ષનો 8 years ઓલ્ડ દીપક, એમનો દીકરો, એને તાવથી ધગધગે છે. એટલે હી ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર. ધગધગવું એટલે એનું શરીર બહુ ગરમ છે, હિઝ બોડી સો હોટ. એના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો બાંધ્યો છે. એનું જે ફોરહેડ છે, કપાળ એટલે ફોરહેડ, એને ઢાંકી દે તેવો સફેદ કલરનો એક પાટો, બેન્ડેજ બાંધેલી છે. પાટામાં લોહીના ડાઘ છે. દેર આર બ્લોટ્સ ઓફ સ્ટેન્સ ઓફ બ્લડ ઓન દેટ પર્ટિક્યુલર બેન્ડેજ. વચલા ઉઘાડા ભાગમાંથી અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોક્યા કરે છે. એન્ડ એના જે વચ્ચેનો જે ઉઘાડો ભાગ છે, ઓપન પાર્ટ છે, અને કાનની આજુબાજુથી, એટલે પાટાનો જે ખુલ્લો ભાગ હોય ત્યાંથી ઉપરની સાઈડથી અને કાનની આજુબાજુથી જે ગોલ્ડન હેર લટ્સ, એ લટો ડોક્યા કરે છે. એટલે વાળ જે ખરા તે વાળની જે લડ છે તે બહાર ડોકા કરે છે, એટલે બહાર દેખાય છે. ગોલ્ડન કલરના વાળ છે. દીપકની માતા મેના દીપકના ઓશિકા પાસે દીપકના બીડાયેલા પોપચા સામે તાકતી નીચી દ્રષ્ટિ અને મ્લાન વદને બેઠી છે. હવે ઓબ્વિયસલી જે માનો દીકરો, સન, બીમાર હોય તો તેની માની શું હાલત હોય? તો માનું નામ છે મેના. એ દીપકની મમ્મી જે મેના છે તે દીપકના ઓશિકા પાસે અને એના બીડાયેલા પોપચા, પોપચા એટલે આઈલિડ્સ, તો આઈલિડ્સ એના બંધ છે, બીડાયેલા એટલે બંધ, ક્લોઝડ. તો ક્લોઝડ આઈલિડ્સ સામે તાકતી નજરે સ્ટેર કરે છે. શી ઇઝ સ્ટેરિંગ એટ ધી ક્લોઝડ આઈ ઓફ દીપક. અને નીચી દ્રષ્ટિએ એટલે કે લો એનો સાઈડ છે, અને મ્લાન વદને, વદન એટલે શરીર અને દુઃખી, મ્લાન એટલે
દુઃખી શરીરે, સેડલી શી ઇઝ સિટિંગ ઓવર ધેર. શી ઇઝ સ્ટેરિંગ એટ હિઝ સન એન્ડ શી ઇઝ સો સેડ. દીપકની 9 વર્ષની બહેન ઉર્મી, તો એની બહેનનું નામ છે ઉર્મી, માનું નામ છે મેના અને પિતાજીનું નામ છે અમલ દેરાસરી. એ બહેન 9 વર્ષની છે, નાની છે ઉર્મી, 9 વર્ષની એટલે અપ્રોક્સિમેટલી 3rd સ્ટેન્ડર્ડમાં હોય તેવી. ઓશિકાની બાજુ બીજી બાજુએ લપાઈને બેઠી છે. તો ત્યાં ઓશિકો એટલે પીલો છે, પીલો. તો પીલોની બીજી બાજુ લપાઈને એટલે છુપાઈને ઊભી છે અને ભાઈના મોઢા તરફ એકી ટસે જોઈ રહી છે. તો શી ઇઝ ઓલ્સો સ્ટેરિંગ એટ ધ ફેસ ઓફ ધ ભાઈ એટલે કે બ્રધર. ભાઈના મોઢા તરફ એકી ટસે એક ધારું સ્ટેરિંગ કરે છે. આસપાસ ખુરશીઓ ઉપર દીપકના પિતા અમલ દેરાસરી, ડૉક્ટર, પોલીસ ઉપરી નંદરાય અને લોકો વ્યાકુળ ચિત્તે બેઠા છે. તો એની આજુબાજુમાં, જ્યાં બેડની આજુબાજુમાં ખુરશીઓ પડે છે અને ખુરશીઓ પર કોણ કોણ બેઠું છે, હુ ઇઝ સિટિંગ ઓન ધ ચેર્સ? તો એક તો એના પિતા અમલ દેરાસરી, હિઝ ફાધર, ડૉક્ટર, પોલીસ ઓફિસર, ઉપરી એટલે એમના સિનિયર, ઉપરી એટલે એમની ઉપર જે આવતા હોય સિનિયર, એ પોલીસ ઉપરી નંદરાય અને લોકો, બીજા લોકો વ્યાકુળ ચિત્તે. વ્યાકુળ ચિત્તે એટલે કે બેચેન મનથી એ લોકો બેઠા છે. થોડી વારે હસ્તઘડી જોઈ ડૉક્ટર ઊભા થાય છે. હસ્તઘડી એટલે હાથમાં પહેરવાની ઘડિયાળ, જેને આપણે વોચ કહીએ, એ વોચ જુએ છે અને ડૉક્ટર ઊભા થાય છે અને દીપકના ઓશિકા તરફ જાય છે. હી ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ધ પિલો ઓફ દીપક. ડૉક્ટર: મેનાબેન, થર્મોમીટર લઈ લો તો. એટલે ડૉક્ટર એના મધરને કહે છે કે તમે જરા થર્મોમીટર, ટેક અવે ધ થર્મોમીટર. મેના દીપકની બગલમાંથી થર્મોમીટર લઈને ડૉક્ટરને આપે છે અને પછી ફિક્કે ચહેરે ડૉક્ટર સામે જોઈ રહે છે. નાવ એના જે મમ્મી છે, એઝ ઇન્સ્ટ્રક્ટેડ બાય ડૉક્ટર્સ, તો એના બગલમાંથી એટલે કે આર્મપીટ્સમાંથી, બગલમાંથી થર્મોમીટર લઈને ડૉક્ટરને આપે છે અને ફિક્કે ચહેરે, ફિક્કો ચહેરો એટલે પેલ ફેસ, મતલબ વિથ ક્યુરિયોસિટી કે શું હશે, શું હશે, શું હશે, વોટ વિલ હેપન, કેમ કે એમને ખ્યાલ નથી આવતો. એટલે ડૉક્ટરને કહે છે કે ડૉક્ટર આ થર્મોમીટર જુઓ અને ડૉક્ટર કહેશે કે શું સિચ્યુએશન છે. સો શી ઇઝ વોચિંગ એટ ધ ફેસ ઓફ ડૉક્ટર. સૌની આંખો ડૉક્ટર સામે મંડાઈ છે અને એવરીબડી ઇઝ ઓલ્સો લુકિંગ એટ ધી ડૉક્ટર. તાવ તો વધતો જ જાય છે. એન્ડ વોટ ડૉક્ટર ઇઝ સેઇંગ? ડૉક્ટર ઇઝ સેઇંગ ફીવર ઇઝ રાઇઝિંગ. ડૉક્ટરના મોં ઉપર ઉચાટ દેખાય છે. ડૉક્ટરના મોઢા ઉપર પણ તમને ટેન્શન દેખાશે, તકલીફ દેખાશે, ઉચાટ. અને ડૉક્ટર ના ફાધર પૂછે છે, સર અમલ શું પૂછે છે? સૂકા અવાજે એટલે કે વિથ ડ્રાય થ્રોટ, કારણ કે આવું સાંભળે એટલે ઝટકો લાગે, એટલે પૂછે છે કેટલો. હી ઇઝ ક્યુરિયસ કે કેટલો વધે છે? તો ડૉક્ટર બોલે છે 4. સૌ ચમકી જાય છે અને કહે છે 4? 4 એટલે 4 ડિગ્રી તાવ એટલે મતલબ 98ની ઉપર બીજા 4 ડિગ્રી એટલે 102 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર. તો 4 એટલે 4 ડિગ્રી નહીં, હા. તો ચમકીને પૂછે છે 4? બધા કહે છે હે 4? એવરીબડી સરપ્રાઇઝ, એટલું બધું? તો ડૉક્ટર કહે છે હા, બરફ મૂકવાની જરૂર છે. એટલે વી નીડ ટુ પુટ આઈસ પેક ઓન ધ ફોરહેડ, તાવને ઉતારવા માટે. પણ માથાનો ઘા બહુ ઊંડો છે એટલે મુકાય પણ કેમ? એટલે ખરેખર તાવ આવે ત્યારે ફોરહેડ પર તમે આઈસ પેક મૂકો તો તાવ ઉતરી જાય, પણ ત્યાં તો ઘા છે, દેર ઇઝ એકચ્યુઅલી વુન્ડ એન્ડ દેટ વુન્ડ ઇઝ ઓલ્સો વેરી ડીપ. એટલે ઊંડો ઘા છે અને એટલા માટે એમ કે ત્યાં મૂકીએ પણ કેવી રીતના? હાઉ કેન વી ડૂ દેટ? સર અમલ નિસાસો મૂકે છે. નિસાસો એટલે સાય ઓફ પેઇન. હી ઇઝ ટેકિંગ સાય ઓફ પેઇન, નિસાસો મૂકે છે. હો માય ગોડ, એવી રીતના. ડૉક્ટર નીચા નમીને દીપકનો હાથ પોતાના હાથમાં લે છે. ડૉક્ટર પણ જરા ઝૂકે છે, હી ઇઝ બેન્ડિંગ અ લિટલ બીટ, અને દીપકનો હાથ પોતાના હાથમાં લે છે અને પૂછે છે, દીપક, હવે તને કેમ લાગે છે? માથું દુખે છે? હાઉ યુ ફિલિંગ નાવ? ડુ યુ સ્ટીલ હેવ ધ હેડેક? મેના ધીરે રહીને દીપકના કાન સુધી નમીને કહે છે. ડૉક્ટરે જે કીધું તે જ વસ્તુ પાછી રેટરેટ કરે એટલે ફરી પાછી બોલે છે, બેટા, ડૉક્ટર કાકા પૂછે છે તને કેમ છે? માથું દુખતું મટી ગયું? તો ડૉક્ટર અંકલ ઇઝ આસ્કિંગ હાઉ આર યુ નાવ? ડુ યુ સ્ટીલ હેવ ફોરહેડ ઓર સ્ટીલ
Do you still have pain in your head? Means, do you still have a headache? દીપક જવાબ આપે છે, ધીરે ધીરે આંખો ખોલે છે, સ્લોલી ઓપનિંગ હિઝ આઈઝ એન્ડ આન્સરિંગ. બા, માથું તો દુખે છે પણ મને ઠીક છે. સ્ટીલ હેવ હેડેક બટ ઇટ્સ ઓકે, આઈ એમ ઓકે. અને ફરી આંખો મીચી દે છે. એન્ડ અગેન હી ક્લોઝિસ હિઝ આઈઝ. ક્ષણવારે ફરી ઉગાડી. ઇન અ મોમેન્ટ હી ઓપન્સ ધ આઈઝ અગેન. અને બા, ઉર્મીને બોલાવને. હી ઇઝ કોલિંગ હિઝ સિસ્ટર. મેના. તરત જ એની મમ્મી બોલે છે, ઉર્મી તો અહીં જ છે બેટા, શી ઇઝ હિયર ઓનલી. તારી પડખે જ ઊભી છે, શી ઇઝ સ્ટેન્ડિંગ બિસાઇડ યુ, તારી બાજુમાં જ ઊભી છે. અને ઉર્મીનો હાથ પકડીને પોતાની તરફ ભાવથી ખેંચીને પોતાના ખોળામાં માથું પંપાળવા માંડે છે. કે ઉર્મી તો અહીં જ છે એમ કહે છે, પોતાના તરફ પ્રેમથી, વિથ અફેક્શન શી ઇઝ પુલિંગ હર, અને પાસે રાખીને લેપમાં એટલે કે ખોળામાં બેસાડીને માથું પંપાળવા માંગે છે. એટલે માથા પર આમ હાથ ફેરવે છે. તું પડી ગયો ત્યારથી એણે આંસુ સૂકવ્યા જ નથી. આંસુ નહીં સૂકવવા મતલબ શી હેઝ બીન ક્રાઇંગ સિન્સ યુ ફોલ. તું જ્યારથી પડ્યો ત્યારથી તારી પાસે જ બેઠી છે અને રડ્યા જ કરે છે. અને આવું સાંભળતા ફરી પાછી ઉર્મી રડવા માંડે છે અને મેનાની છાતીમાં એટલે કે માની છાતીમાં મોઢું ઢાંકી દે છે. શી ઇઝ હાઇડિંગ હર ફેસ ઇન ટુ ધ ચેસ્ટ ઓફ હર મધર. દીપક, ઉર્મી રોવાનું નહીં હો. તો દીપક ઇઝ સેઇંગ, ઓ ઉર્મી, ડોન્ટ ક્રાય. રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાશીએ ચડ્યો. આઈ વેન્ટ ટુ ધ ટેરેસ ટુ હોઇસ્ટ ધ ફ્લેગ, નેશનલ ફ્લેગ. બાપુ દેખી જશે એ બીકે ઉતાવળ કરવા ગયો. અને પપ્પા જોઈ જશે એવી ઉતાવળ કરતા, ઇન અ હરી ધેટ ફાધર વિલ સી ઓર વોચ મી ડુઈંગ ધીસ, એવું કરવા જતાં ઉતાવળ કરવા ગયો. આઈ સ્ટાર્ટેડ ડુઈંગ હરી, અને એમાં હું પડી ગયો. તેમાં તારો વાંક નથી. ઇટ ઇઝ નોટ યોર ફોલ્ટ. સર અમલ બોલે છે, રાષ્ટ્રધ્વજને વિસરીને ઘડી જંપી જા. એટલે કહે છે કે તું ફોરગેટ ધી નેશનલ ફ્લેગ ફોર અ મોમેન્ટ એન્ડ ચીલ, થોડું શાંતિ રાખ, જપી જા. નંદરાય કહે છે, રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે. હવે નંદરાય કોણ છે? ઉપરી અધિકારી છે, એમના સુપિરિયર ઓફિસર છે. તો એમણે કીધું કે આ રાષ્ટ્રધ્વજે તો બધી માથાકૂટ કરેલી છે. હા, ધીસ નેશનલ ફ્લેગ હેઝ મેડ મેની ટ્રબલ્સ ફોર અસ, એમ કહેવા માગે છે. હજારોના માથા ફૂટ્યા તોય લોકોને ચસડ ખૂટતો નથી. તો ઘણા બધા લોકોના માથા ફૂટ્યા છે આ ફ્રીડમ સ્ટ્રગલમાં, તો પણ લોકોને ચડસ એટલે લોકોને જે આ ફ્રીડમ સ્ટ્રગલનો જે નશો છે તે ઉતરતો નથી. નેતાઓ તો બધા જેલમાં બેસીને બગાસા ખાય છે. જે લોકો આ ફ્રીડમ સ્ટ્રગલ કરાવે છે, બધા નેતા લોકો તો જેલમાં બેઠા છે અને બગાસા ખાય છે, મતલબ આરામથી. અને આવા હૈયા કૂટાઓ હોમાય છે. આવા હૈયા કૂટાઓ એટલે કે આવા જનૂની લોકો, આવા યુથ જે ખરું કે જે એ નેતાઓના પેલામાં આવીને આ જે કરતા છે ફ્રીડમ સ્ટ્રગલની મુવમેન્ટ, તેમાં એ લોકો હોમાય છે. એટલે દે આર સેક્રિફાઇસિંગ ધેર લાઈફ ઇન ધી સ્ટ્રગલ. તો લીડરનું કામ લીડ કરવાનું હોય ને આ જે લોકો હોય તો એકચ્યુઅલી એ લોકોના માટે આ જે બંને જણા છે દે આર વર્કિંગ ફોર બ્રિટિશર્સ એન્ડ દેટ્સ વાય દે ડોન્ટ હેવ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ નેશનલ ફ્રીડમ સ્ટ્રગલ. દેટ્સ વાય દે આર પુટિંગ ધેર ઓપિનિયન કે આવું આ લોકો ખોટું થઈ છે એમ. દીપક સેઝ, એવું ન બોલો નંદ કાકા, તમે બોલો છો તો મને એમ થાય છે કે મારા માથાનો પાટો છૂટી ગયો. વેન યુ સે સો, ડોન્ટ સે સો. વેન યુ સે સો, ત્યારે શું થાય છે? એવું ફીલ થાય છે કે મારા માથા પર જે બેન્ડેજ છે તે છૂટી ગયું છે, પાટો છૂટી ગયો છે, અને સવારની જેમ દળ લોહી દળવા માંડ્યું. એટલે સવારે જેવું લોહી વહેતું હતું, એઝ there was a flow of blood in the morning, same way my head is bleeding right now. એવું મને થાય છે. I am feeling like that. સહેજ ફરીને બા બાજુ, પણ બા હું પડી ગયો ત્યારે રડ્યો નહોતો ને? રડ્યો નહોતો નહીં? આજે છે તેને ક્વેશ્ચન ટેગ કહેવાય, આપણે ઇંગ્લિશમાં બોલીએ તે કન્ફર્મેશન માટે. બા હું જ્યારે પડ્યો ત્યારે રડ્યો નહોતો. આઈ ડિડન્ટ ક્રાય વેન આઈ ફોલ ઓફ. મારાથી રડાય જ કેમ? હાઉ કેન આઈ ક્રાય? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો, એટલે હું તો નેશનલ ફ્લેગને હોઇસ્ટ કરતો હતો, તેમાં પડ્યો, તો પછી મારાથી રડાય થોડું? હું તો સારું કામ કરતો હતો. સર અમલ, દીપક હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં?
રાઈટ, પાછો ઇન્સ્ટ્રક્ટ કરે છે કે છોડે કે નહીં, તું સ્ટોપ ટોકિંગ અબાઉટ ધ નેશનલ ફ્લેગ. તે પાપ કર્યું અને પ્રભુએ તને એની સજા પણ કરી. યુ કમિટેડ અ ક્રાઇમ, અને એને કારણે પ્રભુએ તને એની રિઝલ્ટ, એનું પરિણામ આપ્યું. તું કેમ કાંઈ સમજતો નથી? વાય યુ નોટ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ સિમ્પલ થિંગ? એટલે એ ઓફિસર છે, તેમના પોઈન્ટ ઓફ વ્યૂથી એણે ભૂલ કરી છે, એણે ખોટું કર્યું છે. હી વેન્ટ અગેન્સ્ટ ધ લો, કારણ કે તે ટાઈમે અંગ્રેજોનો કાયદો ચાલતો હતો. એટલે તે ભૂલ કરી અને તેની તને સજા થઈ, એમ કહે છે. દીપક કહે છે, રાષ્ટ્રધ્વજને કેમ ભૂલું બાપુ? હાઉ કેન આઈ ફોરગેટ ધ નેશનલ ફ્લેગ, માય ફાધર? આંખો બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વહેંચાઈ જાય છે. When I close my eye, the entire sky gets covered by white, green and saffron bands. અને અંદર તારલાઓનો રેંટિયો પૂરાય છે. અને જે સ્ટાર છે તે સ્ટાર જાણે કે રેંટિયો જે હોય ને, આપણે ફ્રીડમ સ્ટ્રગલનો મેઇન જે ખરો તે ચરખો હતો, અને એ એમને દેખાય છે તારલાઓથી. આંખો ઉઘાડું છું, તારલા એટલે સ્ટાર્સથી. આંખો ઉઘાડું છું તોય દિવાલે એ જ 3 રંગો. દિવાલમાં પણ એને 3 રંગ દેખાય છે, પોતાનો નેશનલ ફ્લેગ દેખાય છે. હી ઇઝ સચ અ પેટ્રિયટ પર્સન. સર અમલ કડકાઈથી, એટલે જરાક સ્ટ્રિક્ટ થઈને બોલ છે, દીપક. ડૉક્ટર સાહેબ, આપ અત્યારે સંભાળી જાઓ. તો પેલા પપ્પા ગરમ થાય છે ત્યારે પેલા કહે છે, સાહેબ તમે જરાક શાંત થાઓ, અત્યારે જરાક સંભાળી જાઓ, મતલબ, અને ચલાવી લો અત્યારે. આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર છે. એટલે તમે માનો છો એના કરતાં સિચ્યુએશન વધારે ખરાબ છે. તમને એમ કે ખાલી તાવ છે એવું નથી, પણ સિચ્યુએશન ખરાબ છે. આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે, રાઈટ? એ વધારે એક્સાઇટ થશે, વધારે એના માટે વિચાર કરશે. એટલે કહે છે, અને પાછા અડધું બોલીને અટકી જાય છે કે અત્યારે તો પ્રભુ ઉપર, કે હવે તો ભગવાનનો જ ભરોસો છે, એમ કહેવા માગે છે. મેના આવું સાંભળીને આંસુ લૂછતા પેલા દીપકને સમજાવે છે. શું કહે છે? બેટા, 2 ઘડી સૂઈ જાને. હવે આ ટાઈમે તો માં શું કરી શકે? બેટાને તકલીફમાં જોઈને કહે છે, દીકરા થોડી વાર સૂઈ જા. દીપક બોલે છે, બા, મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. તો દીપક એની મમ્મીને કહે છે, મમ્મી, મારા શિક્ષક એટલે માય ટીચર વર સેઇંગ ધેટ કે ઇન કોરિયા many children like me devoted their life for the flag. વાવટો એટલે ફ્લેગ. તો ફ્લેગ એટલે કે ઝંડા માટે તો હજારો બાળકોએ, કોરિયાના, એ લોકોએ પોતાના જીવ આપ્યા હતા મારી જેમ. એમના પિતાઓ એમને યાદ કરીને ગૌરવ લેતા, અને જ્યારે બાળકો આવું કરતા કોરિયામાં, ત્યારે એમના પિતા લોકો પ્રાઉડ ફીલ કરતા એમને યાદ કરીને. તોય બાપુ મારી ઉપર કેમ ચીડાય છે, જ્યારે મારા ફાધર તો મારા ઉપર પ્રાઉડ ફીલ કરવાની બદલે મારા પર ચીડાય છે? એવું કેમ કરે છે? મેના પાટા ઉપર હળવો હાથ ફેરવે છે, અને માથા પર જે બેન્ડેજ લગાવેલ છે તેના પર હાથ ફેરવે છે, અને શું કહે છે? બેટા સૂઈ જા. કેમ કે મેના શું કરી શકે? એના ફાધરને તો કંઈ કહી નહીં શકે, એટલે તો એ જ કહે છે કે દીકરા સૂઈ જા, એમ જ કયા કરે છે. દીપક વાચાળ થતો જાય છે, આંખ વધારે ગહન બનતી જાય છે. આ દીપક જે ખરો તે વાચાળ બનતો જાય છે, મતલબ હજુ વધારે બોલતો થાય છે. હી સ્પીકિંગ મચ, અને આંખો વધારે ગહન અને આંખો ઊંડી ઉતરે છે. ઉર્મી, બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું આવીને મને કહી ગઈ ને કે બાપુ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. એટલે ઉર્મીને કહે છે, ઉર્મી, બપોરે જ્યારે બા સૂઈ ગઈ હતી ત્યારે તું જ મને આવીને કહી ગયેલી કે આપણા બાપુએ, આર ફાધર, એ રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. રામો એટલે એમને ત્યાં કામ કરનાર માણસ, અને એનો દીકરોનું નામ સુંદર. તો આના પપ્પા એટલે કે સર અમલે શું કર્યું છે કે રામાના છોકરાને મારીને પૂરી દીધો છે, એના છોકરા સુંદરને. એને છોડ્યો કે નહીં એમ પૂછે છે ઉર્મીને, કે એને છોડ્યો કે નહીં. ઉર્મીનો હાથ પકડે છે દીપક અને બોલે છે, બોલને, કેમ બોલતી નથી? સે સમથિંગ, વાય નોટ સ્પીકિંગ? ઉર્મી ધીમે સાદે અને બીકથી, કારણ કે ત્યાં પપ્પા ઊભા છે, એટલે ધીમા અવાજે અને ડરતા બોલે છે, બાપુએ હજી એને છોડ્યો નથી. બાપુએ એને હજુ પણ છોડ્યો નથી. હી હેઝ નોટ લીવ હિમ યેટ. વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને પણ અહીંથી રજા આપવી પડશે, એટલે રામાને પણ એવી તો નોકરીએથી છોડી દેવો પડશે, એને કામ નથી રાખવાનો હવે.
એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની માં અને રામો રડ્યા જ કરે છે. અને જ્યારથી એવું સાંભળ્યું છે કે રામાને કાઢી મૂકવાના છે અહીંથી, ત્યારથી સુંદરની માં એટલે રામાની પત્ની, સુંદરની મમ્મી અને સુંદરના પપ્પા આ બધા જ લોકો ત્યાં બેઠા છે અને રડ્યા કરે છે. દીપક અસ્વસ્થ થઈને આંખો મીચી દે છે. અસ્વસ્થ થવું મતલબ અનઇઝી ફીલ કરે છે અને આંખો મીચી દે છે એટલે આંખો બંધ કરી દે છે. એના બીડેલા પોપચામાંથી આંસુ દળે છે. સો he is crying and the tears are actually tears are being shed from his eyes. બાપુ એવું શા માટે કરો છો? Why are you doing this? મને એ ગમતું નથી. I don't like this. એમાં સુંદરનો વાંક હતો જ નહીં. એનો વાંક બિલકુલ નહીં હતો. એ તો વાવટો લેવા નહોતો જતો. He was not going to buy the flag. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી એટલે ડરતો ગયો. એ તો જવાનો જ નહીં હતો, પણ મેં અબોલા લેવાની એટલે કે એની સાથે કિટ્ટા કરવાની, એની સાથે નહીં બોલવાની મેં વાત કરી એટલે એ ડરતા ગયો હતો. ત્યાર પછી પણ એણે કેટલીય વાર મને ના પાડી. ઇવન આફ્ટર દેટ he said he refused so many times to me. પણ એમાં એનો વાંક નથી. બાપુ એને છોડી દો, લીવ હિમ, અને રામાને રાખી લો, અને રામાને પાછો નોકરીએ રાખી લો. નહીં તો હુંય એટલે આઈ ઓલ્સો એમ કરીને હિબકા ભરીને રડવા માંગે છે. હિબકા ભરવા એટલે સોબિંગ, ઇંગ્લિશમાં એના માટે વર્ડ છે સોબિંગ. હી સ્ટાર્ટ સોબિંગ એમ કરીને રડે. સર અમલ ગળગળા થઈને દીપકના ઓશિકા પાસે થાય છે. ભલે ગમે તેટલા મોટા ઓફિસર હોય પણ આખરે તો બાપ જ છે એટલે ગળગળા થઈ જાય છે. હી ફીલ્સ સેડ એન્ડ ગોઝ ક્લોઝ ટુ દીપક અને એના માથે હાથ મૂકે છે, એના માથા પર હાથ મૂકે છે અને એક જ વસ્તુ કહે છે, બેટા તું કહીશ એમ કરીશ, હા, આઈ વિલ ડુ વોટ એવર યુ સે, પણ હમણાં સૂઈ જા દીપક. દીપક બાપુ તમે મારી પાસે જ બેસો ને, યુ પ્લીઝ સીટ બિસાઇડ મી. અને તુંય ઉર્મી એન્ડ ઉર્મી યુ ઓલ્સો. અને બા તને ઊંઘ આવે તોય ઉઠીશ નહીં હો. તને જો ઊંઘ આવે તો પણ મારી બાજુમાં જ બેસજો, હું ઉઠતી નહીં અહીંયા. આજે તમારે તમે સૌ મારી સાથે જ એટલે કે મારી પાસે જ રહેજો, પાસે જ. હા, યુ સ્ટે બિસાઇડ્સ મી ઓનલી, ઓલ ઓફ યુ, એમ કહે છે તમે બધા મારી પાસે જ રહેજો આજે. તરત જ મેના બોલે છે, અમે સૌ અહીં જ છીએ બેટા, તું નિરાંતે સૂઈ જા, વી આર હિયર ઓનલી, યુ જસ્ટ ટેક રેસ્ટ. દીપક માં મને ઊંઘ આવતી નથી, જરાય ઊંઘ આવતી નથી. જરાક મટકું મારું છું ત્યાં સ્વપ્નું આવે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા છે અને ઝબકીને જાગું છું. ત્યારે બાપુ અહીં જ ભાળીને શાંત થાઉં છું. એટલે એમ કહે છે કે હું જરા આંખ બંધ કરું છું, મટકું મારવું એટલે સૂવા માટે જ્યારે હું આંખ બંધ કરું, વેન આઈ ક્લોઝ માય આઈઝ, ત્યારે સ્વપ્નું આવે છે, આઈ ડ્રીમ દેટ બાપુ વાવટો ઉતારી લેવા માટે આવ્યા છે, કે માય ફાધર ઇઝ કમિંગ ટુ ટેક ઓફ ધ ફ્લેગ. અને એ થઈને હું જ્યારે ઝબકીને ચમકીને ચોંકીને જાગી જાઉં છું ત્યારે બાપુ અહીં જ મને દેખાય છે અને એમને અહીં જ જોઈને, એમને ભાળીને એટલે કે અહીં જ જોઈને, સીઈંગ હિમ રાઇટ હિયર, મને શાંતિ થાય છે. ઉર્મી જા તો જોઈ આવને, વાવટો બરાબર છે કે નહીં, જાકે દેખ લે, ફ્લેગ સહી સે લગાય કે નહીં. સર અમલ બેટા એ બરાબર છે, એ તો બરાબર જ છે, તું હવે છાનો રહે, એટલે કે ફ્લેગ તો સહી હૈ, તુમ શાંત રહો. જિંદગીભર સેવેલી મારી વિચારસરણીઓ જાણે કકડ ભૂસ કરીને તૂટી પડે છે. એટલે એમ કહે છે કે મારી જે ફિલોસોફી છે, જે મેં આખી જિંદગી જેને મેં પાળેલી છે, મેં સેવેલી છે, એ મારી જે ફિલોસોફી છે જાણે કે કકડ ભૂસ કરીને તૂટી પડે છે. એટલે આવું સાહેબ પેલા ઓફિસર કહે છે કે આખી જિંદગી આપણે જે કાયદો નહીં તોડવાનો, લો નહીં બ્રીચ કરવાનો, એવી જે મારી તો થોટ પ્રોસેસ છે, એસા મેં જો સોચ है मेरी, वो सोच अभी टूट गई, કકડ ભૂસ કરીને તૂટી જાય છે. હવે બંધ કર બેટા, બધું બરાબર છે, સ્ટોપ ઇટ નાવ, એવરીથિંગ ઇઝ ફાઇન. દીપક શું બોલી ગયા બાપુ? વોટ હેવ યુ સેડ? તૂટી પડે છે? શું આપણો બંગલો તૂટી પડે છે? તમને શું લાગે છે, શું કકડ ભૂસ થઈને તૂટી પડે છે? બંગલો તૂટી પડે છે. એનું કારણ કહું? શેલ આઈ ગીવ યુ ધ રીઝન? જુઓ, તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી અને તેથી ઇટ હેપન્સ જસ્ટ બિકોઝ યુ આર નોટ હોઇસ્ટિંગ ફ્લેગ ઓન આર બંગલો.
જો તમે ધજા ચડાવો તો તે અડગ ઊભો રહે. એન્ડ ઇફ યુ હોઇસ્ટ ધ ફ્લેગ ધેન એન્ડ ઓનલી ધેન ઇટ વિલ સ્ટેન્ડ સ્ટીલ. હવે અહીં કહેવાનો મતલબ બંગલો એટલે એ લોકોનો કહેવાનો મતલબ દેશ છે કે દેશમાં જો ઇન્ડિપેન્ડન્ટ આપણી પોતાની ધજા એટલે પોતાનો નેશનલ ફ્લેગ હશે, ઇન્ડિપેન્ડન્ટ હશે કન્ટ્રી, તો જ એ ટકશે, એમ કહેવાનો એનો હિડન મિનિંગ પણ છે. તરત જ મેના કન્સર્ન થાય છે અને કહે છે હવે બેટા સૂઈ જા, તારું માથું ચડશે, તારું હેડેક વધી જશે. दीपक आंखों मीची जाए छे. दीपक अपनी आंखें बंद करता है. थोड़ी बार शांति पथराई छे. थोड़ी देर के लिए वहाँ पर शांति हो जाती है. सौ एक मेघ सामे चिंतातुर नयने जोए छे. ऑल ऑफ देम आर वॉचिंग ईच अदर विथ सम कंसर्न, विथ पेन. थोड़ी बार दीपक आंखों उगाड़े छे. वो अपनी आंखें खोलता है थोड़ी देर के लिए. दीपक फिर से बोलता है, उर्मी जो 9 वागे बराबर 9 ने टकोरे हूँ અહીંથી ફરવા જવાનો છું. देख उर्मी, एग्जैक्टली एट 9 o'clock आई एम गोइंग टू मूव. मैं यहाँ पर से घूमने जाऊँगा एग्जैक्टली 9 o'clock. तू मारी साथे आववानी हो तो तैयार थई रहेजे. अगर तुम्हें आना है मेरे साथ तो बी रेडी. सुंदर ने पण तैयार थईने रहवा कहेजे. सुंदर को भी बोलना वो भी तैयार रहे. फरी आंखों मीची जाए छे. अगेन फिर से वो आंखें बंद करता है. डॉक्टर हरी हरी ऐसे बोलते बोलते એવું બોલતા બોલતા अस्वस्थ થઈને ઓરડામાં આમથી તેમ ટહેલવા માંગે છે. डॉक्टर जो होता है वो हरी हरी बोलते हैं और अस्वस्थ हो એટલે बेचैन होके यहाँ वहाँ घूमने लगते हैं. सर अमल असह्य થવાથી બારી જઈને આંખો લૂછે છે. મતલબ સર અમલ છે તેમનાથી પણ રોકી તો રાખેલું છે પણ તેમનાથી પણ હવે રોકી નથી રખાતું. ही इज़ नॉट एबल टू स्टॉप टीयर्स. सो वो बारी के पास मतलब विंडो के पास जाके वहाँ पर अपनी आंखें पोंछ लेते हैं. મેનાની આંખોમાં શ્રાવણ ભાદરવો છે. મેના એટલે મમ્મીની આંખમાં શ્રાવણ ભાદરવો છે. મતલબ शी इज़ क्राइंग टू मच. मतलब शी इज़ क्राइंग, वो रो रही है. श्रावण भादरवो ये दोनों गुजराती महीनाના નામ છે. श्रावण भादरवो જેમાં जनरली वरसाद पड़े. जनरली इन्हीं 2 महीनों में ज़्यादा बारिश होती है, इसलिए श्रावण भादरवो ऐसा बोला गया है. मतलब दोनों आँखों में बहुत बारिश है. थोड़ी वारे दीपक फरी आँखों उगाड़े છે. ફરી આંખો ઉગાડે છે એટલે હી ઇઝ અગેન ઓપનિંગ હિઝ આઈઝ. અને પાછો બાને પૂછે છે, બા તું આવીશ ને? મમ્મા વિલ યુ કમ એઝ વેલ? તુમ બી આવોગે ને મેરે સાથ? અને બાપુને ના પાડે છે, બાપુનું કામ નથી, પપ્પાને નહીં લઈ જઈશું આપણે સાથે. આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું. વી વિલ ગો ઇન ટુ ધ ફોરેસ્ટ એન્ડ હોઇસ્ટ ફ્લેગ ઓવર ધેર. ત્યાં કોઈ આવશે તો તકરાર કરશું. એન્ડ ઇફ સમવન કમ્સ ઓવર ધેર વિલ આર્ગ્યુ વિથ ધેમ. તકરાર કરવી એટલે આર્ગ્યુમેન્ટ કરવી. ફરી આંખો મીચી જાય છે અને શ્વાસ ચડતો જાય છે. હી ઇઝ ક્લોઝિંગ હિઝ આઈઝ અગેન અને એનો શ્વાસ ચડે છે. હી ઇઝ बिकमिंग ब्रेथलेस. શ્વાસ ચડવો એટલે બ્રેથલેસ હો જાના. નંદરાય બોલતે हैं, जो ऑफिसर જે છે મોટા તે બોલે છે, સાહેબ હું જઈશ, આઈલ ગો, मतलब આઈલ ટેક યોર લીવ. કંઈ કામ પડે તો ટેલિફોન કરજો. કંઈ કામ હોય તો અગર કોઈ કામ હે તો મેરે કો ફોન કરના. આપને ત્યાં વાવટો ચડ્યો છે તેની કોઈને જાણ પણ નહીં થવા દઉં. એટલે કોઈ પણ અંગ્રેજને હું જાણ નહીં થવા દઉં. आई विल नॉट अलाउ, मैं किसी भी ऑफिसर को नहीं पता चलने दूंगा कि आपके यहाँ पर जो राष्ट्रध्वज है, नेशनल फ्लैग है, वो होइस्ट हुआ है. એટલે બેફિકર રહેજો, ડોન્ટ વરી. બાકી તો મને આવા કુમળા મગજોને બહેકાવી મૂકનાર બે જવાબદાર ऐसा बोल के वो रुक जाते हैं. बोलते हैं कि मेरे को तो लगता है ऐसे जो सॉफ्ट ब्रेन, जो अच्छे छोटे से बच्चे होते हैं, उनको बहकाने वाले जो पॉलिटिशियन हैं, जो इरिस्पॉन्सिबल पर्सन है, उनके प्रति वो गुस्सा जाहिर करते हैं. કે આવા કુમળા મગજો નાના નાના બચ્ચાઓના મગજમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાડે ને પોતે નેતા લોકો બેઠેલા હોય એ લોકો પર મને બહુ ગુસ્સો આવે છે, એમ કહે છે. સર અમલ એકદમ ફરીને, ઠીક ઠીક નંદરાય પધારજો. ઓકે નંદરાય, વેલકમ બેક અગેન. તમારો ઉપકાર થયો એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર દેટ. નંદરાય જાય છે. થોડી વાર કોઈ કંઈ બોલતું જ નથી. ધેર ઇઝ સાયલન્સ ફોર અ વાઇલ. ઉર્મી બગ્ઘાની જેમ મતલબ કે કંઈ સમજ જ ના પડતી તેવા માણસની જેમ ઘડીક બહાર જોતા સર અમલ તરફ તો ઘડી મેના તરફ જોયા કરે છે. જેની સિસ્ટર છે એ થોડી વાર એના ફાધરને જોવે છે અને થોડી વાર એના મધરને જોવે છે. શું કરવું કંઈ ખબર નથી પડતી એટલે બગ્ઘાની જેમ કરે છે કામ. રસ્તા ઉપર દૂરથી સરઘસના પગલાંના અવાજ ધીરે ધીરે સ્પષ્ટ થતાં ગીતનો ધ્વનિ આવે છે. રસ્તા ઉપર દૂરથી
સરઘસ એટલે લોકોનું ટોળું આવે છે, રાઈટ. પીપલ્સ માર્ચ ઇઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. લોકોના પગલાંનો અવાજ એટલે ફૂટસ્ટેપ્સનો છે તેનો અવાજ પણ ધીરે ધીરે સંભળાવા માંડે છે અને એકદમ ક્લિયર અવાજ સંભળાય છે, ગીતો પણ સંભળાય છે, રાઈટ. સાઉન્ડ ઓફ ધ સોંગ ઇઝ ઓલ્સો કમિંગ ક્લોઝ બાય. શું ગીતો ગાય છે? 30 કોટી શીશ પ્રણમે તને, ભારતની ઓ ધર્મ ધજા, નવલખ તારા આશીષ જપે, ભારતની ઓ કર્મ પ્રજા. This is the praise of the country. ભારતની ધર્મ ધજા એટલે કે ફ્લેગ અને ભારતની કર્મ ધજા એટલે ફ્લેગના વખાણ કરે છે. This song is praising the flag. કે 30 કોટી, તે સામે 30 કરોડ લોકો હતા ઇન્ડિયન, એ 30 કરોડ લોકો, 30 કરોડ પીપલ આર બાવિંગ ઇન ફ્રન્ટ ઓફ યુ. નવલખ તારા આશીષ જપે એટલે દે આર આસ્કિંગ ધ લેક્સ ઓફ બ્લેસિંગ્સ ઓફ યોર્સ એટલે કે દેશના બ્લેસિંગ્સ લોકો પર અને લોકો તમારી તરફ ઝૂકે છે. દીપક ઝપકીને જાગી જાય છે અને પૂછે છે, બા સાયમ ફેરી નીકળી લાગે છે. સાયમ ફેરી બે ટાઈપની ફેરી આવે, એક પ્રભાત ફેરી આવે, પ્રભાત ફેરી, અને એક સાયમ ફેરી આવે. પ્રભાત ફેરી સવારે મોર્નિંગમાં બધા લોકો ગીત ગાતા ગાતા નીકળતા હોય અને સાયમ ફેરી મેં શામ કો લોગ ગીત ગાતે ગાતે હુએ નિકલતે हैं. મને બારીએ લઈ જાઓ, બ્રિંગ મી ક્લોઝ ટુ ધ વિન્ડો. અરે જલ્દી કરો, મારે સૌને જોવા છે. જસ્ટ હરી અપ, આઈ વોન્ટ ટુ સી ઓલ ઓફ ધેમ. મેં ના, બેટા તને કષ્ટ પડશે. તો માં કહે છે, દીકરા તને તકલીફ થશે, યુ વિલ હેવ ટ્રબલ. અહીં જ સૂઈ રહે ને, યુ સ્લીપ હિયર ઓનલી. આવતીકાલે જોજે, તું કાલે જોઈ લે, કલ દેખ લેના, ऐसी क्या बात है. એવો તો આવતીકાલે નીકળશે ને, वे लोग तो कल भी निकलेंगे, कल देख लेना, अभी लेटे रहो. दीपक बोलता है, बा तू मने આજે કશાયની ના નહીં કહેતી. बा माँ आज मुझे किसी भी बात के लिए मना मत करना. આજે નહીં, नॉट टुडे. હું તને કેમ સમજાવું? હાउ कैन आई एक्सप्लेन यू? मैं कैसे समझाऊँ तुमको? મને બારીએ લઈ જા, मेरे को बारी के पास ले जाओ. डॉक्टर कहते हैं, એ જે કહે તેમ કરો, એને ઉશ્કેરો નહીં. એમ કહે છે કે એ જે કહે તેમ કરો, वो जो कहता है वो करो प्लीज़, उसको परेशान मत करो, એને એક્સાઇટ નહીં કરો. સૌ ખાટલાને ઉપાડીને ઝરૂખામાં લઈ જાય છે. એવરીબડી લિફ્ટ્સ ધ કોટ એટલે ખાટલો જે હોય, સુવાનો બેડ છે, એને ઉચકે છે અને ઝરૂખામાં એટલે કે બાલ્કનીમાં લઈ જાય છે. મેનાની છાતીમાં ટેકવાઈને ગોઠવાઈને દીપક બેઠો થાય છે. તો દીપક એની મમ્મીની છાતીમાં ટેકવાઈ જાય છે એટલે કે હી ઇઝ ટેકિંગ રેસ્ટ એટ ધ ચેસ્ટ ઓફ મધર અને ત્યાં બેઠો થાય છે. હી ઇઝ રાઇઝિંગ. નીચેથી આવતા મશાલોના પ્રકાશમાં ગીતથી ઉત્તેજિત થયેલું એનું મોઢું ચળકી ઉઠે છે. નીચેથી પ્રકાશ આવે છે. પ્રકાશ કોનો આવે છે? મશાલનો. મશાલ એટલે તમને ખબર હશે, આવું હોય, આની અંદર કપ જેવું હોય ને, એની અંદર કંઈક ફ્યુલ નાખેલું હોય, એન્ડ ધીસ ફ્યુલ ઇઝ બર્નિંગ લાઈક ધીસ. તો એને મશાલ કહેવાય, ટોર્ચ ઇંગ્લિશમાં કહેવાય. તો ટોર્ચના પ્રકાશથી, ઇન ધ લાઇટ ઓફ ધ ટોર્ચ, રાઈટ, એનો ચહેરો જે મોઢું છે તે ચમકી ઉઠે છે અને સાથે સાથે પેલું જે ગીત છે તેનાથી એનો ચહેરો એક્સાઇટેડ છે. સો વિથ ધ લાઇટ ઓફ ધ ટોર્ચિસ એન્ડ બાય ગેટિંગ એક્સાઇટેડ, ઉત્તેજિત થઈને એનું મોઢું ચમકી ઉઠે છે. આગળ વાનર અને માંજર સેનાની મેળ વિનાની પગલીઓ પાડે છે. આગળની સાઈડે વાનર અને માંજર સેના मतलब बच्चे लोग, छोटे जो बच्चे होते हैं वो, उनकी बात करें, એ લોકો મેળ વિનાની પગડી પાડે છે. એટલે લોકો પણ છે, નાના બચ્ચાઓ પણ છે. મેળ વિનાની પગલી એટલે કે દે આર નોટ માર્ચિંગ ઇન અ રિધમ. જ્યારે કોઈ માર્ચ થતો હોય તો બધા એકસાથે લેફ્ટ પગ મૂકતા હોય, પણ અહીંયા જે બધાના પગલાં છે તે ગમે તેમ બધા ચાલતા આવે છે. અને પાછળ નર નારીઓ બુલંદ અવાજે ગીતો ગાય છે. અને પાછળ જેન્ટ્સ અને લેડીઝ છે તો બુલંદ એટલે બોલ્ડ સાઉન્ડથી, મોટા અવાજેથી ગીતો ગાય છે. શું ગીતો ગાય છે? ફરી પાછું ગીત ગાય છે ઝંડાનું ગીત. વ્યોમ તણી ફરકત પતાકા, હિમ ડુંગરના દંડ, संस्कृतिना जग चौक मही, ध्वज फरकतो पड़ छंद. तो ये भी एक कविता है. व्योम मतलब आकाश. आकाश में ये झंडा फहर रहा है. हिम डुंगરના દંડ, અને જે ફ્લેગ પોસ્ટ છે, જે આજે છે તે કોણ છે? તો ધીસ ઇઝ હિમાલયન માઉન્ટેન ઇઝ બીઇંગ ધ ફ્લેગ પોસ્ટ ફોર ધ ફ્લેગ. અને આકાશ, વ્યોમતણી એટલે આકાશ છે, સ્કાય ઇઝ ધ ફ્લેગ એન્ડ
હિમાલયન માઉન્ટેન, હિમડુંગર, બરફના જે ડુંગર છે, દે આર ધ ફ્લેગ પોસ્ટ. સંસ્કૃતિના જગચોક મહી અને કલ્ચરનો જે દુનિયાનો જે ચોક છે તેની અંદર અમારો ઝંડો ફરકે છે પડછંદ, બહુ જ બહાદુરીથી, બોલ્ડનેસથી અમારો ઝંડો ફરકે છે. દીપક પાછો બોલે છે, મેનાની આંખોમાં જોવા દ્રષ્ટિ ઊંચી કરી, એટલે આંખ ઊંચી કરીને જોવા માંગે છે મેનાની આંખોમાં. બા કેવું સરસ ગીત છે. એની મમ્મીને કહે છે, મમ્મી કેટલું સરસ ગીત ગાય છે, તને નથી આવડતું? ગાને આવડતું હોય તો. એની મમ્મીને કહે છે, મમ્મી તને નથી આવડતું? તને આવડતું હોય તો પ્લીઝ ગાને. ઉછળીને એક ચુમ્મી ચોડે છે અને એની માં, એની મધર એ કિસ કરે છે એના દીકરાને, કેમ કે એને દુઃખ થાય છે કે શું કરું હવે એને, રાઈટ. નીચેથી આવતા લોકોના અવાજ સાથે મેના પણ જોડાય છે અને મેના ઓલ્સો સિંગ્સ અલોંગ વિથ ધી પીપલ. જે લોકોના અવાજ છે તેની સાથે સાથે મેના પણ પોતે ગાવા માંડે છે અને ગીત આવડે છે. જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો, જે ઝંડાને ભગત જતીને રુધિર રંગે રંગી દીધો, લીલા શાંતિ તણાને જા ભારતની ઓ ધર્મ ધજા. એ ઝંડો કે જે ઝંડાને સ્ફટિક હૃદયથી એટલે ચોખ્ખા હૃદયથી એને પવિત્ર કર્યો ગાંધીજીએ, જે ઝંડાને ભગતસિંહ અને જતીન છે, આ બે આપણા શું કહે ને ફ્રીડમ ફાઇટર્સ હતા, એમણે પોતાનો જીવ આપી દીધો અને પોતાના લોહીથી રંગી કાઢ્યો, એવા આ ભારતના ઝંડાને એ નમન કરે છે. અને જે ઝંડો છે તે કેવો છે? શાંતિ, લીલા શાંતિ તણાને જા. અને આ જે અમારો ઝંડો છે એ શાંતિનું પ્રતીક છે, સિમ્બોલ ઓફ પીસ. એને એ નમન કરે છે, પ્રણામ કરે છે. નીચેથી વાનર સેનામાં દીપકની જય. વાનર સેના એટલે જે બચ્ચાઓ હોય છે એ મોટે મોટેથી બોલે છે, દીપકની જય, દીપક કી જય હો, એવું ગરજી ઉઠે છે. એટલે ગર્जना હોતી है, ऐसा आवाज़ आता है और सब वहाँ से पास हो जाते हैं, સૌ ત્યાંથી પસાર થાય છે. દીપક બોલે, વાહ, એ કોની જય પુકારતા ગયા? એ લોકો કોની જય બોલાવતા હતા? મેના કહે દીપકની. તો દીપક પૂછે, દીપક કોણ? મેના કહે, તું બેટા, તું, તારી જય બોલાવે છે. તે આજે ધજા ચડાવતા માથું વધેર્યું. ધજા ચડાવતી વખતે તે તારું માથું ફોડ્યું. નોર્મલી આપણે નાળિયેર હોય તો નાળિયેરને ફોડીએ એટલે વધેર્યું કહેવાય. તો તે જે માથું જે તારું ફોડ્યું એટલે સૌએ તારો જય જયકાર કીધો. દીપક કહે, તે બા ધજા ચડાવે એની જય બોલાવે એમ? મતલબ જે માણસ બી ફ્લેગ હોઇસ્ટ કરશે તેની જય બોલાવે એવું ને? તો તુંય ચડાવ ને. દેન વાય ડોન્ટ યુ હોઇસ્ટ ધ ફ્લેગ? યુ ટુ ડુ ઇટ. હું, ઉર્વી અને સુંદર ત્રણેય તારી જય બોલાવશું. એટલે માને કહે છે, તું પણ ઝંડો ફરકાવ તો અમે પણ 3 જણા મળીને તારી જય બોલાવશું. ફરી પાછી મેના દીપકને એક ચુમ્મી લે છે, ફરી પાછી એક કિસ કરે છે એના દીકરાને. દીપક ઘડીવાર આકાશમાં જોઈ રહે છે. ઇઝ લુકિંગ એટ ધ સ્કાય ફોર વાઇલ. બા જો ને, બા જો તો, તારાઓ આંખો પટપટાવે છે. લુક એટ ધ સ્ટાર્સ, રાઈટ. એ લોકો આંખો પોતાની જે છે તે પટપટાવે છે, આંખે ખોલ બંધ કર રહે, મતલબ સ્ટાર્સ આર ટ્વિંકલિંગ ઇન અ વે. મારે આજે 9 વાગે ફરવા જવાનું છે અને મને તેની તેઓ યાદ આપે છે. તુંય આવીશ ને? મારે 9 વાગે ફરવા જવાનું છે, મુझे 9 बजे घूमने जाना है और ये तारे जो हैं मेरे को उसकी याद दिलाते हैं. તું બી આएगी ना माँ? मैना कहती है, हाँ बेटा. અને ફરીવાર દીપક આકાશની આંખોમાં આંખો પરોવે છે. અને અગેન ધ દીપક ઇઝ વોચિંગ ટુ ધ સ્કાય. અગેન આંખોમાં આંખો પરોવવી મતલબ લુકિંગ એટ દેટ પર્ટિક્યુલર થિંગ. દીપક, બા આકાશમાં તારા ઉગે અને ઓરડામાં કેમ નહીં ઉગતા હોય? સ્ટાર્સ જે ખરા, સ્ટાર્સ આર રાઇઝિંગ ઇન ધ સ્કાય, વાય ડોન્ટ દે રાઇઝ ઇન ધ હોલ? આપણા રૂમમાં કેમ નથી ઉગતા? બા બંગલા ઉપર વાવટો ચડાવીએ તો ઓરડામાં એ તારા ઉગે. હે હો, ઇફ વી હોઇસ્ટ ધ ફ્લેગ ઓન બંગલો તો આપણા રૂમમાં પણ તારા ઉગે. કહેવાનો મતલબ છે આપણો જે બંગલો છે તે પણ ખૂબ જ સરસ લાગે, એમ કહેવાનો મતલબ છે. મેનાની આંખોમાંથી 2 આંસુ સરી દીપકના જુલ્ફોમાં અટવાઈ જાય છે. એટલે મેના જે છે તે રડે છે, એના આંસુ પડે છે. અને આંસુ ક્યાં પડે છે? દીપકના વાળમાં. ઝુલ્ફા એટલે કહેવાનો મતલબ ઝુલ્ફ ઉર્દુ અરેબિક વર્ડ છે, તેમાંથી આપેલ છે, એમની વાળમાં. બા મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં, પણ તું ઊંઘ આવે તોય ઉઠતી નહીં.
હું સૂઈ જાઉં છું પણ તું મારી બાજુમાં જ બેસી રહેજે, તને ઊંઘ આવે તો બી મારી બાજુમાં જ બેસજે, બરાબર 9 ટકોરે મને ઉઠાડજે, મને બેઠા એક્ઝેક્ટ 9 ઉઠાડજે. હં અને તમે, તું, ઉર્મી અને સુંદર તૈયાર રહેજો. એટલે કે બાને કહે છે તમે, તું, ઉર્મી અને સુંદર આ બધા તૈયાર રહેજો. મેના દીપકને સુવાડી દે છે. સર અમલ પાસે આવીને એનું માથું પંપાળવા માંડે છે. તો મેના દીપકને સુવડાવી દે છે અને સર અમલ છે તેના માથાને આવીને ખંજવાળે છે, પંપાળે છે, પેમ્પર કરે છે. એમની આંખમાં આંસુ સમાતા નથી, એટલે હી ઇઝ ઓલ્સો ક્રાઇંગ. અને દીપક ફરી જાગે છે, ફરી પાછું જાગે છે. બા, બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે. બપોરે ઉર્મી એમ કહેતી હતી કે પાટો લગાવ્યો છે તારું મોઢું સરસ લાગે છે. અરીસો લઈ આવ ને, જોઉં તો ખરો. આઈ વોન્ટ ટુ સી માય સેલ્ફ. સર અમલ અરીસો લાવીને દીપકના મોઢા સામે ધરે છે. એના પપ્પા અરીસો લાવે છે, મિરર લાવે અને એના મોઢા સામે મૂકે છે. હી ઇઝ ફેસિંગ ધ મિરર ટુવર્ડ્સ હિઝ ફેસ. દીપક અરીસામાં જોઈ રહે છે અને એની આંખો ચમકવા માંડે છે. પોતે જુએ છે અરીસામાં અને ચમકે છે, એને સારું લાગે છે. બા, પાટો જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. હવે પાછો દીપક શું બોલે છે? આ પાટો પણ મને તો જાણે રાષ્ટ્રધ્વજ એટલે નેશનલ ફ્લેગ જેવો જ લાગે છે. મારા લોહીનો લાલ રંગ, કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે મારા વાળ. હી ઇઝ કમ્પેરિંગ, હી ઇઝ ગિવિંગ એનોલોજી કે લોહી લાલ છે તો તે સેફ્રન કલર સાથે મેચ થાય, કાપડ સફેદ છે એટલે વચ્ચેનો પટ્ટો, અને લીલા રંગને બદલે મારા વાળ છે એમ કે નીચે. અને રેટિયો તો કેટલીય વાર કહ્યું તોય બાપુ ક્યાં લાવી આપે છે. અને કાપડ કાંતવાનો જે રેટિયો છે, હા, तो वो तो कहाँ पर लाके देते. पिताजी को बहुत बार बोला लेकिन मेरे को लाके देते ही नहीं है चरखा जो होता है ना वो. रोष करतो જાય છે, એટલે ગુસ્સો કરતો જાય છે. જાઓ લઈ જાઓ તમારો અરીસો, અમારે તમારો અરીસામાં નથી જોતો. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી ઇનટુ માય ફેસ ઇનટુ યોર મિરર. ટેક ઇટ અવે. સર અમલ અરીસો લઈ જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે અને દીપક ફરી પાછો આંખો ઉગાડે છે. થોડી વાર આંખ બંધ કરે, થોડી વાર આંખો ઉગાડે, એ રીતના. બા, હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે. હું ફરવા જાઉં પછી તું કાગળ લખીશ ને, લેટર લખીશ ને જેલમાં ગાંધીજીને કે અમારા દીપકે આવું કર્યું. પણ એવું લખજે કે દીપક જ્યાં હશે ત્યાં વાવટો ફરકતો રાખશે. मतलब दीपक जहाँ पर भी रहेगा वो झंडे को फहराता रहेगा. मैना ફરી પાછી કિસ કરે છે, ફરી પાછી બચ્ચી ભરવી એટલે કિસ કરવી. હા બેટા જરૂર લખીશ, પણ હવે તું સૂઈ જા. દીપક હા હવે સૂઈ જાઉં, બરાબર 9 ટકોરે. હા, એક્ઝેક્ટલી 9 દીપક આંખો મીચી જાય છે, સુનકાર છવાય છે. દીપકની છાતીની ધમણ ઉપડતી જાય છે. दीपक अपनी आंखें बंद करता है, सुनकार छवाई जाए, शांति छा जाती है उस एरिया में. सुनकार. દીપકની છાતીમાં ધમણ ઉપડતી જાય છે, મતલબ એનો શ્વાસ જરા જોરમાં ચાલે છે. દીપક ઇઝ બિકમિંગ બ્રેથલેસ. ધમણ એકચ્યુઅલી જોવા જાય તો ધમણ એટલે બેલોઝ કહેવાય. જે પેલા જે બ્લેકસ્મિથ હોય તો બ્લેકસ્મિથના પાસે હોય પવન નાખવા માટે, આમ કરે ધમણ એટલે અંદર પવન જાય ને પેલી ભઠ્ઠી જે ફર્નેસ હોય એ સળગે, તો બેલોઝ કહેવાય એને. તો એની ધમણ ઉપડે છે એટલે કે શ્વાસ જોરમાં લેવાની ચાલુ કરે છે. સર અમલ પાસે જઈને કહે છે ઊંઘી ગયો લાગે છે. મેના કહે હા પણ આંખોમાંથી આંસુની ધારાઓ હોય છે. હા સૂઈ તો ગયો છે પણ. ડૉક્ટર તરત જ કહે છે મેનાબેન, ઈશ્વર પર શ્રદ્ધા રાખો, ટ્રસ્ટ ગોડ. જેણે એને સર્જાવ્યો છે, સર્જન કરવું એટલે કે ક્રિએટ કરવું, જેણે એને સર્જાવ્યો છે તે જ એનું સંરક્ષણ એટલે પ્રોટેક્ટ કરશે એને. જેણે ક્રિએટ કરેલો છે તે જ એને. મેના તરત જ બોલે છે ડૉક્ટર તમારે દીકરો છે? તરત જ કહે છે ડૉક્ટરને કહે છે ડૉક્ટર તમારો છોકરો છે કોઈ? ડૉક્ટર કહે ના મેનાબેન. એટલે તરત જ કહે છે મેના તો પછી બસ કરો, તમને નહીં સમજ પડે, આપ નહીં સમજોગે ક્યોંકि આપકા બેટા નહીં હૈ. ડૉક્ટર આંટા મારવા માંડે છે. હી સ્ટાર્ટિંગ વન્ડરિંગ હિયર એન્ડ ધેર. સર અમલ ઓશિકાની બીજી બાજુએ નીચે વદને બેસી રહે છે અને એના પિતાજી છે તે પણ ત્યાં બેસી રહે છે. અને પછી તરત જ કહે છે
કે આ બધા તમારા જ પ્રતાપ. તરત જ હવે મેનાની હિંમત આવી અને તરત જ બોલી કે આ બધું તમારે લીધે થયું. ઇટ ઇઝ ઓલ બિકોઝ ઓફ યુ. ટોન્ટ મારે છે. સર અમલ તરત જ જવાબ આપે છે, મેના, તને એમ કહેવાનો અધિકાર છે, યુ હેવ રાઇટ ટુ સે સો. પણ જો તું મારા મનની સ્થિતિ જાણતી હોત, તને એવું કહેવાનો અધિકાર છે કે મારે લીધે થયું, મારા ડરને લીધે થયું. પણ જો તું મારી પરિસ્થિતિ જાણતી હોય અત્યારે કે મારા મનની શું પરિસ્થિતિ છે, તો એમ કરીને અટકી જાય છે. મેના આંસુ લૂછતી, મારે તો હવે મન જેવું કશું રહ્યું જ નથી. હું તો કોઈની મનની પરિસ્થિતિ જાણતી નથી, કેમ કે મારે હવે મન જેવું રહ્યું જ નથી. શી ઇઝ ટોટલી ફ્રસ્ટ્રેટેડ બાય ધ વે. પોતાના દીકરાની આવી હાલત હોય તો કેવી રીતે કોઈ પણ શાંત રહી શકે. સર અમલ, સંભવ છે મેના, ઇટ ઇઝ પોસિબલ મેના. મેના રડી પડતી અને પૂછે છે, વાહ રે પિતા, શી તટસ્થતા. તમે તો ખરેખર પિતા છો, પણ હાઉ ન્યુટ્રલ આર યુ. હજી પણ તમે હાઉ કેન યુ બી સો ન્યુટ્રલ. હજુ પણ દીકરાની વાત કરવાની બદલે તમે ન્યુટ્રલ વ્યૂ લો છો. સર અમલ તરત જ પોતાની મનની લાગણીઓ દબાવી દે છે. શી ઇઝ હાઇડિંગ ઇમોશન્સ ઓફ હિઝ માઇન્ડ. અને છતાં પણ કહે છે, હું પુરુષ છું મેના, આઈ એમ જેન્ટ્સ, દેટ્સ વાય આઈ કેનોટ ડૂ દેટ. રાઈટ, આઈ એમ મેલ, દેટ્સ વાય આઈ એમ નોટ એબલ ટુ શો માય ફિલિંગ્સ જસ્ટ લાઇક વિમેન. વિમન તરત જ એકદમ ઇમોશનલ સેન્સિટિવ હોય, એ તરત જ મનમાં હોય તે બીજાને દેખાડી દે, પણ પુરુષ છે તે મનમાં દબાવી રાખે. મેના તરત જ કહે છે, અને હું માતા છું અમલ, દીકરા વિના મને, એમ કરીને અટકી પડે છે કે દીકરા મને નહીં ચાલે. ઘડિયાળમાં 9ના ટકોરા થાય છે. એક્ઝેક્ટલી 9 o'clock થાય છે. દીપક ઝપકીને જાગી જાય છે અને સૌ ચમકી રહે છે. એવરીબડી સ્ટેર્સ એટ હિમ. પેલો ઝપકીને જાગે છે. દીપક, બાહ, 9ના ટકોરા થયા નહીં, 9 વાગ્યા નહીં, ચાલો ચાલો ત્યારે હું ફરવા ઉપડું, મને જવા દો એમ કે હું જાઉં છું. પછી બા, મેં વિચાર ફેરવી નાખ્યો અને આઈ ચેન્જડ માય માઇન્ડ. મેને આપના વિચાર બદલ लिया. મેં એકલા જ જવાનું નક્કી કર્યું. आई विल गो अलोन. तुमको, उर्मी को, सुंदर को साथ में नहीं ले जाऊंगा, मैं अकेला ही जाऊंगा. કારણ કે એ કયા રસ્તે જાય છે બધાને ખબર છે. હી ઇઝ ગોઈંગ ટુ ડાય. એ રસ્તે એકલા જ સારું, એમ કે એ રસ્તો એવો છે કે ત્યાં એકલા જ જવું સારું. બાપુ, ઉર્મી, જાઉં છું હો. બધાને બાય બાય જાણે કરીને જાય છે. બાપુ, ઉર્મી, આઈ એમ ગોઈંગ. અને બા, મોડી રાત સુધી પાછો ન ફરું તોય મારી રાહ નહીં જોતી હં. ઇવન ઇફ આઈ ડોન્ટ રિટર્ન ટિલ નાઇટ, ડોન્ટ વેઇટ ફોર મી. અને થોડી વારે પાછો બોલે છે, અને બા, ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું ચૂકતી નહીં. એમ કહીને દીપક આંખો મીચી દે છે. એન્ડ દીપક ક્લોઝિસ હર આઈ. મેના બેબાકડી થઈ જાય છે, બેચેન થઈ જાય છે અને બોલે છે, બેટા બેટા. એનો અવાજ ફાટી જાય છે, એટલે હર વોઇસ ક્રેક્સ. દીપકના શરીર ઉપર એ ઢગલો થઈ જાય છે અને શી આખું પોતે બેટા બેટા એમ કરીને દીપકના શરીર પર પડે છે. ઉર્મી પણ રડવા લાગે છે. ડૉક્ટર પાસે જઈને, એટલે ડૉક્ટર પેલા દીપક પાસે જાય છે અને નાડી તપાસે છે. હી ઇઝ ચેકિંગ ધ પલ્સ, બીટ આવે છે કે નહીં તે જોવે છે. અને પછી ડૉક્ટર બોલે છે, દીપક ઓલવાઈ ગયો, મતલબ દીપક ડાઈડ. સર અમલ તરત જ બોલે છે, દીપક ઓલવાઈ ગયો અને આખું જગત અંધારું અંધારું. એમના દીકરાના જવાથી ही इज़ फीलिंग पेन. उनको इतना पेन हो रहा है कि उनको सारी दुनिया अभी अंधेरा ही अंधेरा सारी दुनिया में दिखाई देता है. ओह ओह, નથી ખમાતું, આઈ એમ નોટ એબલ ટુ બેર, એમ કરીને દુઃખી થાય છે. બે હાથમાં જોરથી માથું દાબે છે અને ઝરૂખામાં આંટા મારવા માંડે છે. ઓ માય ગોડ, એ ક્યાં હો ગયા, એમ કરીને. મેનાનું કલ્પાંત આખા ઓરડાને ધ્રુજાવી મૂકે છે. હવે મેના માં છે, અને માં જ્યારે પોતાના દીકરો ડેથ થઈ જાય તો કેવું રડતી હશે. તો જે બહુ જ ખૂબ જ સેડ જે રડવાનું હોય ને તેને કલ્પાંત કહેવાય. કલ્પાંત આખા ઓરડાને ધ્રુજાવી મૂકે છે. આખા ઓરડામાં વાઇબ્રેશન્સ એના ફેલાય છે, દુઃખી ફિલિંગ થાય છે. પવનની લહેરથી દીપકની લટો એના હસતા ચહેરાને રમાડી જાય છે. અને જ્યારે પવન આવે છે તો પવનને લીધે એના વાળ છે તેના ચહેરા ઉપર ફરે છે. સર અમલ ટેલિફોન પાસે જાય છે અને કહે છે, યસ 1407. એટલે પહેલાંના ટાઈમે ફોન જે હતો તેમાં ડાયલ કરવાનું, એટલે સીધો ફોન ઉચકો એટલે પહેલાં ટેલિફોન ઓપરેટર પાસે જાય અને એ ટેલિફોન ઓપરેટરને કહેવાનું કે મને આ નંબર આપો. એટલે કહે છે 1407, આ નંબર ડાયલ કરવાનું કહે છે.
અને થોડી વારમાં ત્યાંથી સામેથી જવાબ આવે છે, હા કોંગ્રેસ હાઉસ, હા કોણ છો તમે? એટલે પેલો પૂછે છે તમે કોંગ્રેસ હાઉસમાંથી બોલો. હવે કોંગ્રેસ એટલે તે ટાઈમની ગાંધીજીને એ બધા લોકોનું જે પાર્ટી હતી તેની વાત કર, અત્યારની કોંગ્રેસ જુદી. કોણ છો તમે? હુ આર યુ? સાંભળે છે કે પછી? સ્વયંસેવક. એટલે પહેલાં પેલો સાંભળે છે અને પછી બોલે છે આઈ એમ વોલેન્ટિયર. કોંગ્રેસ હાઉસમાંથી જવાબ આપે છે. તો સર અમલ કહે છે હા જરા શિશિર કુમારને બોલાવો તો, કોલ શિશિર કુમાર પ્લીઝ. સાંભળીને પછી કહે છે સંગ્રામ સમિતિની મીટિંગ ચાલે છે, તે નહીં આવી શકે એમ. એટલે કહે છે કે સંગ્રામ સમિતિ, એટલે સાંભળે છે જવાબ પેલાનો, પછી કહે છે अच्छा એટલે फ्रीडम स्ट्रगल ની मीटिंग चल रही है और इसके लिए ये नहीं आ सकते अभी ऐसा? अरे न કેમ આવે? એમ કેમ નહીં આવે? કહો કે સર અમલ દેરાસરી અગત્યના કામસર 2 મિનિટ માટે બોલાવે છે. વારું. એટલે કે છે ના કેમ આવે એમ કે એમને કહો કે અંગ્રેજ અમલ દેરાસરી છે તે 2 મિનિટ માટે બોલાવે છે એમ કહો ને એમને. અને પછી ટેલિફોન નીચે મૂકીને ટહેલવા માંડે છે. હી ઓલ્સો સ્ટાર્ટ્સ વન્ડરિંગ હિયર એન્ડ ધેર. કિતાબ ખત પાસે જઈને એક મુક્કાથી એના ચૂરા કરી નાખે છે. એમને જે એવોર્ડ મળેલો હોય, સન્માનપત્ર મળેલું હોય, એની પાસે જાય છે ને એક મુક્કો મારે છે અને તોડી નાખે છે એને. હાથમાંથી લોહી વહેવા માંડે છે. એન્ડ હિઝ હેન્ડ્સ ઓલ્સો સ્ટાર્ટ્સ બ્લીડિંગ. ભૂત ભરાયું હોય તેમ દીપકના પલંગ પાસે જઈને લોહિયાળ હાથે દીપકના પગને અડકે છે. હવે વિચાર કરો દીકરાના મોતથી પિતાની શું હાલત હોય. તો એમને ભૂત ભરાયું હોય તેમ એ દીપકના પલંગ પાસે જાય છે અને પોતાનો જે હાથ લોહીવાળો છે તેનાથી પેલા દીપકના પગને અડકે છે કે દીપક જતો રહ્યો છે. અને પછી 2 પગ ઉપર માથું મૂકીને ડુસકા ભરીને રડવા માંડે છે. હી ઇઝ ઓલ્સો સોબિંગ. મોટેથી અત્યાર સુધી કંટ્રોલ કરી રાખેલું હોય તે હવે રડવા માંડે છે અને કહે છે બેટા તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો. યુ ગેવ ન્યૂ બર્થ ટુ યોર ફાધર. ફરી ટેલિફોન પાસે જાય છે અને એક રૂમાલથી આંસુ લૂછે છે અને બીજે હાથથી ટેલિફોન ઉઠાવે છે અને પૂછે છે હા આપ કોણ? પછી જવાબ સાંભળે છે અને પાછા બોલે છે કેમ કે સામેના માણસ આમાં નહીં આવે, આ તો એકાંકી નાટક છે. એકાંકી નાટકમાં એક જ જણ, સામે માણસ નહીં બતાવે. એટલે સાંભળે છે, પહેલાં પૂછે હા આપ કોણ? પછી થોડી વાર ચૂપ થઈ જાય, એટલે કે જાણે કે સામેથી કોઈ બોલતું હોય તે સાંભળે. અને પછી કહે છે શિશિર કુમાર. વારું. શહેરમાં જાહેર કરો કે આવતીકાલથી વડાલા રેડ સર અમલ દેરાસરી લીડ કરશે. સમજ્યા? એટલે આખા શહેરમાં ડિક્લેર કરો કે આવતીકાલથી વડાલા જે જગ્યા છે એ વડાલા રેડ જે ખરી ત્યાં વડાલામાં જે રેડ કરવાના છે તેને સર અમલ દેરાસરી લીડ કરશે. એટલે આઈ વિલ લીડ ધેટ પર્ટિક્યુલર રેડ એમ કરીને જાહેર કરો. સમજ્યા? ટેલિફોન જોરથી પછાડતા બીજા રૂમમાં ચાલ્યા જાય છે. ટેલિફોન નીચે મૂકે એન્ડ હી ગોઝ ઇન ટુ ધ અનધર રૂમ. મતલબ હી ઓલ્સો સ્ટાર્ટેડ જોઈનિંગ ધીસ મુવમેન્ટ. આ જે મુવમેન્ટ છે તેમાં પોતે લીડ કરશે, પોતે નોકરી છોડી દે છે અને ફ્રીડમ સ્ટ્રગલમાં જોડાઈ જાય છે. તો થોડો છેલ્લો ભાગ જે ખરો તે ઘણો સેડ હતો. એકચ્યુઅલી આપણે પણ વિચારીએ તો આપણને પણ ઇમોશનલ થઈ જવાય તેવું છે. ચલો જોઈએ કેટલાક શબ્દોના અર્થ. મ્લાન હૃદય, મ્લાન વદન એટલે દુઃખી, સેડ, ફિક્કું પડી ગયેલું હોય તેવું શરીર. હસ્તઘડી એટલે કાંડા ઘડિયાળ, વોચ. રુધિર એટલે રક્ત અથવા લોહી અથવા બ્લડ. વદન એટલે ચહેરો, મોઢું પણ કહી શકાય. ગહન વિચાર, ગહન એટલે ઊંડું, ગાઢ, ડીપ. વ્યોમ આકાશ, આભ. બીડેલું એટલે બંધ કરેલું, આંખ બીડેલી હોય તે. કષ્ટ એટલે દુઃખ અથવા પીડા. પડછંદ એટલે મહાકાય, મોટું શરીર હોય, જાયજેન્ટિક હોય તેવું, પ્રચંડ. ધવલ એટલે સફેદ, ધોળું, શ્વેત. કલ્પાંત એટલે ખૂબ જ રડવું, અતિશય રડવું. કિતાબ ખદ એટલે માનદ પદવી, જે ઓનરરી જે સન્માન પદ મળેલું હોય તે સન્માનપત્ર. તટસ્થતા એટલે નિરપક્ષતા, તટસ્થપણું અથવા તો જેને ન્યુટ્રાલિટી કહેવાય. ભગતસિંહ અને જતીન, ભગતસિંહ એટલે શહીદ ભગતસિંહ અને જતીન દાસ, આ 2 ક્રાંતિકારીઓ હતા. ધીસ આર 2 રિવોલ્યુશનરીઝ. ઇન્કલાબ એટલે આઝાદીની વાત કરતા હતા. નેજા એટલે ઝંડો, વાવટો, પણ અહીં કહેવાનો મતલબ છે લીડરશિપ. સાયમ ફેરી એટલે સાંજે જે ટોળું નીકળે સરઘસનું તે. અને કોટી એટલે કરોડ. કેટલાક તળપદા શબ્દો પણ આપ્યા છે. અઢેલવું એટલે ટેકો આપવો. લપાવવું એટલે છુપાઈ જવું. વિસરવું એટલે ભૂલી જવું. ચડસ એટલે ઈર્ષ્યા.
વાચાળ થવું એટલે બહુ બોલતું, વાતોડું થવું અથવા બટક બોલવું, ટુ સ્પીક મચ. ભાળવું એટલે જોવું અથવા અવલોકન કરવું. ધજા પતાકા, ધર્મ પતાકા, પતાકા એટલે નાની સરખી ધજા હોય તેને પતાકા કહેવાય, ટ્રાયેન્ગ્યુલર શેપના આવે પતાકા. વધેરવું એટલે ફોડવું અથવા બલિદાન આપવું, અહીં કહેવાનો મતલબ છે માથું ફૂટ્યું. ઝુલ્ફા એટલે વાળની લટ. વાવટો એટલે પણ ઝંડો અથવા નેજો જ થાય. વાંક એટલે ગુનો. ઉચાટ એટલે ચિંતા. પિતાજીને જે ઉચાટ થતો હતો, ચિંતા થતી હતી. તો ઘણા નવા નવા શબ્દો છે, યુ એડ ટુ યોર ડિક્શનરી પ્લીઝ. વિરુદ્ધાર્થી શબ્દો જો પાપ, પુણ્ય, બીડેલું, ખુલ્લું, કેમ કે બીડેલું એટલે બંધ છે તો એનું ઓપોઝિટ ખુલ્લું થાય. અસહ્ય, સહ્ય. સંભવ, અસંભવ. આભ, ધરતી, આકાશ, પાતાળ. સ્વસ્થ, અસ્વસ્થ. ફિકર, બેફિકર. રૂઢિપ્રયોગો આપેલા છે. આંખો મીચી જવી એટલે મૃત્યુ પામવું, આંખ બંધ કરી દેવી. છાતીમાં મોં ઘાલવું મતલબ છુપાઈ જવું. ગળગળું થઈ જવું એટલે રડું રડું થઈ જવું, ગદગદ થઈ જવું, રડવા જેવો થઈ જવું. શ્રાવણ ભાદરવું એટલે ચોધારે આંસુએ રડવું એટલે ખૂબ રડવું. આંખ ઉઘલવી એટલે કે જાગવું અથવા તો સાવધાન અને સતેજ થઈ જવું, એલર્ટ થઈ જવું. ધમણ ઉપરવી એટલે જોર જોરથી શ્વાસ લેવો અથવા તો હાંફ ચડવો, જેને બ્રેથલેસનેસ કહેવાય. ઢગલો થઈ જવો એટલે થાકીને લોથપોથ થઈને પડવું. દીપક હોલવાઈ જવો એટલે અહીંયા કહેવાનો મતલબ છે મરણ પામવું. માથું વધેરવું એટલે ફોડવું, બલિદાન આપવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જે ડગે નહીં તેવું હોય તેને અડગ કહેવાય. સહન ન થઈ શકે તેવું હોય તેને અસહ્ય કહેવાય. પક્ષપાત રહિત છે એટલે અનબાયસ છે તેને ન્યુટ્રલ અથવા તટસ્થ કહેવાય, જે કોઈની ફેવર નહીં કરે. ઉષ્ણતામાન માપવાનું સાધન એટલે કે ટેમ્પરેચર માપવાનું સાધન, જેને આપણે થર્મોમીટર કહીએ. એકી ટસે જોયા કરવું તેને તાકવું કહેવાય, સ્ટેર. 24 મિનિટનો સમયને એક ઘડી કહેવાય. ઘડી એટલે 24 મિનિટ, 24 અવર્સનો ટાઈમ હોય તેને ઘડી કહેવાય. જેમ અત્યારે આવર, મિનિટ, સેકન્ડ આવે તે રીતના પહેલાંના ટાઈમે જે ખરા તે પ્રહર આવતો, ઘડી આવતી, ક્ષણ આવતી, એવી રીતના અલગ અલગ સમયનો ભાગ છે. સો સરસ મજાનું ઇમોશનલ સેન્ટિમેન્ટલ ચેપ્ટર છે, તો ખૂબ જ મજા આવી. સી યુ અગેન, ફિર સે મિલતે, બાય બાય.